નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં કોંગ્રેસ નેતાનો વાહન વ્યવહાર વિભાગ પર 10 લાખ વાહનોને બ્લેકલિસ્ટ કર્યાનો ગંભીર આક્ષેપ। સુરતથી ગુજરાત વાહન વ્યવહાર વિભાગની ગંભીર બેદરકારી અને અંધેર વહીવટના આક્ષેપ થયા છે। ગુજરાતના 10 લાખ જેટલા વાહન ચાલકોને વાહન વ્યવહારની વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરાયા હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ કોંગ્રેસ નેતા દર્શન નાયકે રાજ્ય મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીને કરી છે। રજીસ્ટ્રેશન થઈ ચૂકેલા વાહનોને 2.5 વર્ષ બાદ વાહન વ્યવહાર વિભાગે બ્લેકલિસ્ટ કરતા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે પ્રતિષ્ઠિત વ્યક્તિઓની શાખાને હાનિ પહોંચાડવામાં આવી હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે। 2.5 વર્ષ બાદ અધિકારીઓને બ્રહ્મજ્ઞાન થતાં બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।